નમસ્તે મિત્રો. મેં ઘણીવાર લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે દવામાં તો મૂળ 2-5 રૂપિયાનું મટીરિયલ હોય છે, એમાં કંપનીનો નફો ઉમેરો તો પણ 10-15 રૂપિયામાં દવા મળી જવી જોઈએ. આના 200-300 રૂપિયા લેવા એ તો ખુલ્લી લૂંટ જ છે. જો તમે પણ ક્યારેય આવું વિચાર્યું હોય તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં આપણે એ જોઈશું કે દવાનો આટલો બધો ભાવ વ્યાજબી છે કે ખરેખર ખુલ્લી લૂંટ જ છે. તો ચાલો શરૂ કરીએ. તો એકવાર મગન નામનો એક વ્યક્તિ હતો. તેના પપ્પાને એકવાર બીમારી થાય છે અને ઉધરસમાં એને લોહી નીકળે છે. તપાસ કરતા ખબર પડે છે કે એને ફેફસાનું કેન્સર છે. એના માટે ડોક્ટર એને એક દવા લખી આપે છે. હવે આ દવાની એક ટીકડી તેને 300 રૂપિયામાં મળે છે, એટલે આખું પત્તું 3000માં. આ જોઈને મગન એમ વિચારે છે કે આ ટીકડીમાં તો માંડ 2-5 રૂપિયાનું મટીરિયલ હશે અને આમાં કંપની કમસે કમ 280 થી 90 રૂપિયાનો નફો કરતી હશે. પણ હકીકત આટલી સરળ નથી. આ 5 રૂપિયાના મટીરિયલનો ભાવ 300 રૂપિયા સુધી કઈ રીતે પહોંચે છે એ સમજવા માટે શરૂઆતથી શરૂ કરીએ. તો ચાલો સમયમાં વર્ષો પાછળ જઈને એ સમયમાં જતા રહીએ જ્યારે ફેફસાના કેન્સરની દવાનું અસ્તિત્વ જ નહોતું. આ સમયમાં મગનને 300માં તો શું 1000 રૂપિયામાં પણ દવા ન મળે, કારણ કે દવા અસ્તિત્વમાં જ નથી. પણ હવે એક ફાર્મા કંપની વિચાર કરે છે કે ચાલો ફેફસાના કેન્સરની દવાનું સંશોધન કરીએ. એના માટે તે વૈજ્ઞાનિકોને નોકરી પર રાખે છે અને તેમને દવાનું સંશોધન કરવાનું કહે છે. એટલે પ્રથમ તો આ વૈજ્ઞાનિકો ફેફસાના કેન્સરને સમજવાનો પ્રયાસ કરે છે કે કેન્સર કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું શું છે, આપણે દવા બનાવીએ તો એ કઈ કઈ જગ્યાએ કામ કરવી પડે વગેરે. આ લક્ષણોને આધારે તે 10 એવા કેમિકલ શોધી કાઢે છે જે કદાચ એ કેન્સરની દવા તરીકે કામ કરી જાય. માની લો કે આ બધું સંશોધન કરવા માટે કંપનીને મટીરિયલ, પગાર, ભાડા વગેરે મળીને કુલ 50 રૂપિયાનો ખર્ચો લાગે છે. એટલે એમ તો આંકડાઓ કરોડોમાં હોય છે, પણ સરળતા માટે આપણે એક ટીકડી દીઠ કેટલા રૂપિયા લાગે છે એ જોઈશું. તો કુલ 50 રૂપિયા ખર્ચ્યા પછી કંપની પાસે 10 એવા કેમિકલ છે જે કદાચ કેન્સરમાં કામ કરી જાય. એટલે કંપની હવે એક પછી એક આ કેમિકલને ટેસ્ટ કરવાનું શરૂ કરે છે. એના માટે સૌથી પહેલા ઉંદર જેવા નાના પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે. એમાં પહેલો તો ઉંદરને ફેફસાનું કેન્સર કરાવડાવવામાં આવે છે અને પછી એ કેમિકલ આપીને ચેક કરવામાં આવે છે કે શું કેન્સર સારું થાય છે કે નહીં. આવી રીતે એક કેમિકલ ટેસ્ટ કરવામાં માની લો કે 10 રૂપિયાનો ખર્ચ લાગે છે. પણ પ્રયોગને અંતે ખબર પડે છે કે આ કેમિકલ તો કામ નથી કરતું, એટલે આ 10 રૂપિયા ડૂબી જાય છે. એટલે કંપની હવે બીજા કેમિકલના પ્રયોગ શરૂ કરે છે, પણ એ પણ ફેલ થઈ જાય છે. પછી બીજા 2 કેમિકલ પણ ફેલ થઈ જાય છે. આમ આ પ્રયોગોના કુલ 40 રૂપિયા ડૂબી જાય છે. પણ સદભાગ્યે 5મું કેમિકલ કામ કરી જાય છે. એટલે કંપની આ કેમિકલને હવે માણસોમાં તપાસવાનું નક્કી કરે છે. હવે આ માણસોના પ્રયોગો પણ તબક્કાવાર થાય છે. સૌથી પહેલા તો દર્દીને એકદમ નાનો એવો ડોઝ આપીને ફક્ત એ ચેક કરવામાં આવે કે દર્દી દવાથી મરી તો નથી જતો ને. પછી ધીમે ધીમે ડોઝ વધારીને એ ચેક કરવામાં આવે કે દવા કેન્સરમાં કામ કરે છે કે નહીં. આ ઉપરાંત શું શું આડઅસર થાય છે તે પણ રિસર્ચ કરવામાં આવે છે. આ તબક્કા દરમિયાન કંપનીએ વૈજ્ઞાનિકો સિવાય હવે ડોક્ટરોને પણ સાથે રાખવાના હોય છે. આ ઉપરાંત જે વ્યક્તિ પર ટ્રાયલ કરવાની હોય એની સેફટી માટે પણ અન્ય ઘણી કાળજી રાખવાની હોય છે. માટે આ સ્ટેજ પર ખર્ચો પણ વધી જાય છે. માની લો કે એમાં એને 50 રૂપિયાનો ખર્ચ લાગે છે. પણ દુર્ભાગ્યે આ બધા પ્રયોગોનું પરિણામ એ આવે છે કે દવા માણસમાં કામ કરતી નથી. એટલે આ કેમિકલ પણ રિજેક્ટ થઈ જાય છે. પરિણામ કંપની ફરી જ્યાં હતી ત્યાંની ત્યાં જ પહોંચી જાય છે. હવે તે તેની પાસે જે બાકીના 5 કેમિકલ હતા તેને તપાસવાનું શરૂ કરે છે. એટલે ફરી એકવાર એમાંના 4 કેમિકલ પણ ઉંદરમાં કામ કરતા નથી અને 5મું કામ કરી જાય છે. એટલે હવે છેલ્લું 10મું કેમિકલ લઈને કંપની ફરી પાછા માણસો પર પ્રયોગો શરૂ કરે છે. આ વખતે દવા માણસમાં પણ કામ કરી જાય છે. ટૂંકમાં 250 રૂપિયાના ખર્ચ પછી કંપનીને ફક્ત એટલી જ ખબર પડી છે કે આટલા બધા કેમિકલમાંથી કયું કેમિકલ ફેફસાના કેન્સરમાં કામ કરશે. એટલે હવે કંપની બાકીના કેમિકલને ભૂલીને જે કામ કરે છે એને મોટા પાયે બનાવવાનું શરૂ કરે છે. તેના માટેનું રો મટીરિયલ માની લો કે 5 રૂપિયાનું છે અને તેને પ્રોસેસ કરીને ટીકડી બનાવવાના બીજા 5 રૂપિયા લાગે છે. હવે દવા માર્કેટમાં આવ્યા પછી પણ દવા અન્ય કોઈ રીતે તો નુકસાન નથી કરતી ને, એ પણ કંપનીએ સતત ચેક કરતા રહેવું પડે છે. એના માટે તેને સતત સર્વે અને એનાલિસિસ કરતા રહેવાનું હોય છે. એના માની લો કે બીજા એને 10 રૂપિયા લાગી જાય છે. આમ કંપનીને પોતાને એક ટીકડી પાછળ 270નો ખર્ચ લાગી જાય છે. હવે તે એમાં 20 રૂપિયાનો પોતાનો નફો ઉમેરે છે અને મેડિકલ વાળો પોતાનો 10 રૂપિયાનો નફો ઉમેરે છે. આમ દવાની કુલ કિંમત 300 રૂપિયાએ પહોંચી જાય છે.
પણ આ 300 રૂપિયા આપ્યા બાદ મગનના હાથમાં શું આવે છે? 5 રૂપિયાનું મટીરિયલ. એટલે એ ફક્ત રો મટીરિયલના આધારે જ દવાની કિંમત કેટલી હોવી જોઈએ તેનો અંદાજ લગાવે છે. પણ આના પહેલા કંપનીએ જે ખર્ચા કર્યા એ મગનની નજરમાં આવતા જ નથી. એટલે એને એમ લાગે છે કે 5 રૂપિયાની વસ્તુના 300 રૂપિયા એ લૂંટણખોરી છે. પણ જો આ 300 રૂપિયામાંનો દરેક રૂપિયો ક્યાં ક્યાં ગયો એના પર ધ્યાન કરે તો એ આ ભાવને વધારે સારી રીતે સમજી શકે. હવે આ આખી વાતમાં બધા જ લોકો ગણતરીને સમજી શકે તેના માટે મેં પ્રોસેસ અને આંકડાઓ સરળ કરીને બતાવ્યા છે. એટલે આ આંકડાઓની બીજા એક્ઝેક્ટ આંકડાઓ સાથે કમ્પેરિઝન ન કરવી. હું જાણું છું કે રિસર્ચ તો એક જ વાર કરવાનું હોય ને એ તર્ક અહીંયા કરી શકાય. પણ જો કોઈને એ તર્ક મગજમાં આવતો હોય તો ગૂગલમાં એ રિસર્ચ પાછળ કેટલો ખર્ચો થાય છે એ જાણી શકે છે. અહીં જો બધી આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે. હવે જો આ સાદી ગણતરીથી પણ કન્ફ્યુઝન રહેતું હોય તો ઓર સાદું ઉદાહરણ જોઈએ. માની લો કે હું એમ કહું કે સોનું તો માટીમાંથી જ મળે છે ને, અને માટીની કિંમત તો 1 રૂપિયા કિલો છે, તો સોનું મને વધીને 2-3 રૂપિયા કિલો મળી જવું જોઈએ. તો ચાલે? ન ચાલે. કારણ કે આવડી મોટી દુનિયામાં સોનું કઈ માટીમાંથી નીકળશે એ શોધવાનો ખર્ચ, પછી એ માટીને ખોદીને એમાંથી સોનું કાઢવાનો ખર્ચ, એ સોનામાંથી બીજી અશુદ્ધિઓ દૂર કરવાનો ખર્ચ, અને અંતે એ સોનાને યોગ્ય આકાર આપી મારા સુધી પહોંચાડવાનો ખર્ચ. આ બધું કોણ ભોગવશે? સ્વાભાવિક છે કે જો મારે સોનું જોઈતું હોય તો એ બધો ખર્ચ પણ અંતે મારે જ ભોગવવાનો આવે. અને જો આ ખર્ચ મારે ન ભોગવવો હોય તો એક જ રસ્તો છે. હું જાતે સોનાવાળી માટી શોધું, તેને ખોદું અને તેમાંથી સોનું અલગ કરું. ઘરે બેઠા બેઠા સોનું મને માટીના ભાવે મળવું જોઈએ એ કહેવાનું મને કોઈ હક નથી. એવી જ રીતે ફક્ત મટીરિયલના આધારે દવાનો ભાવ કાઢવો એ અધૂરી ગણતરી છે. જો કંપનીને મગનના લોજિક પ્રમાણે દવાનો ભાવ રાખવાની ફરજ પાડવામાં આવે તો કંપની દવા બનાવે જ નહીં. આવા કેસમાં મગનને 300માં તો શું 1000 રૂપિયામાં પણ દવા ન મળે. એટલે હકીકતમાં વિકલ્પો એ નથી કે દવા સસ્તામાં બનાવવી કે મોંઘામાં, કારણ કે નવી દવા વિકસાવવી ખર્ચાળ તો છે જ. એટલે અસલી વિકલ્પો એ છે કે આવી મોંઘી દવાઓ બનાવવી કે ના બનાવવી. હું ફાર્મા કંપનીઓની કે દવાના ઊંચા ભાવોનું સમર્થન નથી કરી રહ્યો. હું સમજી શકું છું કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમના માટે દવા માર્કેટમાં હોવા છતાં પૈસાના અભાવે ન ખરીદી શકવી એ ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિ હોય છે. પણ આમાં દોષ કોઈનો નથી. અર્થવ્યવસ્થા કામ જ આવી રીતે કરે છે. અને જો આમાં સુધારા વધારાની શક્યતા હોય તો એ પણ ડિમાન્ડ અને સપ્લાયના આધારે આપોઆપ જ આવે છે. જેમ કે આ નવી બનેલી દવાના પેટન્ટ જ્યારે એક્સપાયર થાય પછી અનેક કંપનીઓ આ દવા બનાવી શકશે. આમ સ્પર્ધાને લીધે હવે એના ભાવમાં ઓટોમેટિક બેલેન્સ આવશે. પણ ડિમાન્ડ સપ્લાયમાં ફેરફાર આવ્યા વગર ફક્ત કોઈ એક પક્ષની ગણતરી પ્રમાણે અર્થવ્યવસ્થા ન ચાલે. જે ઇકોનોમી ભણ્યા હોય એ આ વાત વધારે સારી રીતે સમજી શકશે. જે ન ભણ્યા હોય તેમને આ વાત પચાવવી થોડી અઘરી પડે છે એ હું સમજુ છું. પણ આશા છે કે આ વિડીયોથી હવે તમે સમજી શકશો. હું જાણું છું કે નવી દવાના ભાવ સિવાય ઘણું બધું ચર્ચા કરવા જેવું છે, પણ બધા મુદ્દાઓ આપણે એક પછી એક લઈશું. એટલે હમણાં આ મુદ્દા પર રહીએ. તો નવી બનેલી દવાના ભાવ કેટલા વ્યાજબી છે એના વિશે હવે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખો. જો આ વિડીયો ઉપયોગી લાગે તો તમારા સગા સંબંધીઓને જરૂર શેર કરો. નવા વિડીયોની અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં.